જેટલો જ પુરુષ તાકાતવર ને એટલી જ સ્ત્રી આઝાદ હોય છે. એની પાછળનું એક કારણ છે. ક્યારેય સાંભળ્યું છે કે શંકર ભગવાનને પાર્વતીજી છોડીને જતા રહ્યા, વિષ્ણુ ભગવાનને લક્ષ્મીજી છોડીને જતા રહ્યા? ક્યારેય નહીં સાંભળ્યું હોય. એને પામવા માટે થઈને સતીએ ઘણા અવતારો લીધા છે, શંકર ભગવાનને પામવા માટે થઈને. એક પુરુષ ઘરે આવે, મોઢામાં 35નો માવો ભરેલો હોય, કપડાં પહેરવાની કોઈ ભાન ના હોય, માથું ઓળવાનું કોઈ ભાન ના હોય, પોતાના શરીરને કઈ રીતે સાચવવું એની કોઈ ખેવના ના હોય, મોઢામાં 35નો માવો ભરેલો હોય, રાત્રે ડ્રિંક કરીને આવતો હોય અને સ્ત્રીઓ સાથે મન ફાવે એમ વાતો કરતો હોય. શું એ પુરુષને કોઈ પ્રેમ કરી શકે? જે પોતાની જાતને જ નથી પ્રેમ કરતો, તો પેલી તો સ્ત્રી છે, એ તમને શું પ્રેમ કરી શકવાની? પેલા તમે તમારી જાતને પ્રેમ કરતા તો શીખો, પછી એ સ્ત્રી તમને પ્રેમ કરતા શીખશે. એ સ્ત્રી ક્યારેય તમને છોડીને નહીં જાય, જ્યારે તમે તમારી જાતને પ્રેમ કરતા શીખી જશો ને ત્યારે.